રાજ્યમાં વરસાદનો ધમાકેદાર ત્રીજો રાઉન્ડ મધ્ય ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। પંચમહાલના શહેરામાં 6.5 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે। ભારે વરસાદને પગલે પંચમહાલનું જનજીવન પ્રભાવિત થયું છે। પાનમ જળાશયમાં 14,358 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો મહીસાગરના કોઠંબામાં પણ 5.5 ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયો છે। લુણાવાડામાં પણ વરસ્યો છે 3.5 ઇંચ જેટલો વરસાદ। કોઠંબામાં ભારે વરસાદને પગલે ભરાયા છે કેડસમા પાણી। સુવા ગામે દવા લેવા આવેલા 100 ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો વરસાદ એટલો વરસ્યો હતો કે રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાયા હતા। તેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। અહીંયા જોઈ શકાય છે કે લોકોના કમર સુધીના પાણી અહીંયા ભરાયેલા છે અને લોકોને પારાવાર હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે। તો 100થી પણ વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને હજુ પણ આગામી 5 દિવસ લોકોને સાવચેત રહેવા માટે કહેવાયું છે। સુરક્ષિત સ્થળોએ લોકોને ખસેડવામાં આવ્યા છે। તંત્રની સૂચના સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ।